હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 7ને થોડું આગળ લઈ જઈએ. તો આ ચેપ્ટરની અંદર જાવાના વિધાનો કુલ 8 છે. એમાં પહેલું ડેટા પ્રકાર, ચલ, લિટલ્સ, કમેન્ટ, જાવા વિધાનો અને પદાવલીઓ, અંકગણિતીય પ્રક્રિયકો, સરખામણી અને તાર્કિક પ્રક્રિયકો. કુલ કેટલા છે? 8. તો એની અંદર આપણે આગળના લેક્ચર્સમાં ડેટા પ્રકાર, ચલ, લિટલ, કમેન્ટ, જાવા વિધાન, પદાવલીઓ, અંકગણિતીય ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે સરખામણી અને તાર્કિક વિશે ભણીશું. તો સૌથી પહેલું છે કમ્પેરિઝન. તો કમ્પેરિઝનને આ જે આખો ટૉપિક છે આપણે 11th આમ તો ભણીને જ આવ્યા છીએ. 11thની અંદર આપણે ભણ્યા હતા લિનર્સની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે તાર્કિકને આપણે સંબંધાત્મક પણ કહીએ છીએ. હવે તાર્કિકને સંબંધાત્મક કેમ કહેવાય છે? તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ કે આપણે તુલના હંમેશા કોની સાથે કરીએ છીએ? કે જેની સાથે આપણો સંબંધ હોય એની સાથે. કોઈ રસ્તામાં જનારી વ્યક્તિ સાથે આપણે કદી પણ તુલના કરતા નથી. તુલના કરવી એટલે કમ્પેરિઝન ઇન સેન્સ કે કદાચ બે વ્યક્તિ હોય, એમાં એક નાનું હોય, મોટું હોય, સમાન હોય, અસમાન હોય. આ રીતનું જે તુલના આપણે કરતા હોઈએ એને આપણે કમ્પેરિઝન પણ કહીએ છીએ. તો તુલનાત્મક પ્રક્રિયકને આપણે સંબંધાત્મક પ્રક્રિયક પણ કહે છે. યાદ રાખજો, આ એમસીક્યુઝ બોર્ડની અંદર ઘણીવાર પૂછાયેલો છે કે તુલનાત્મક પ્રક્રિયકને સંબંધાત્મક એટલે રિલેશનલ ઓપરેટર પણ કહેવામાં આવે છે. તો અત્યાર સુધી મેં તમને 11માં બી શીખવાડ્યું હતું અને 12માં પણ કહું છું કે તુલનાત્મક ઓપરેટરો કેટલા છે? 6. કયા છે? તો ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે આપણે બધાને ખબર છે ઇક્વલ ટુ એટલે સમાન, નોટ ઇક્વલ ટુ એટલે સમાન નથી. હવે આમાં યાદ શું રાખીશું? તો નોટ ઇક્વલ ટુનું ચિહ્ન જુઓ શું છે? તો ઉદ્ગાર ચિહ્ન છે, એના પછી ઇક્વલ ટુ. ઓકે, એના પછી લેસ ધેન નાનો, ગ્રેટર ધેન મોટો. લેસ ધેન ઇક્વલ ટુ એટલે નાનો અથવા સમાન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ મોટો અથવા સમાન. એ રીતે આનો ઉપયોગ થતો હોય છે. તો તુલનાત્મક પ્રક્રિયકને આપણે શું કહીએ છીએ? સંબંધાત્મક પ્રક્રિયકો પણ કહીએ છીએ. કેટલા છે? તો 6. બરાબર. કયા કયા? તો ગ્રેટર ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે પ્રશ્ન એ થાય કે તુલનાત્મકનો એકચ્યુઅલી કોની સરખામણી કરવા માટે વપરાય છે? તો તુલનાત્મકનો ઓપરેટરનો ઉપયોગ બે ડેટા પ્રકારની અથવા બે પ્રક્રિયકોની ગણતરી માટે થતો હોય છે. તો ખાસ કરીને આપણે મેથ્સમાં, ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં આપણે ભણીએ છીએ કે ખાસ કરીને આપણે તુલનાત્મકનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ન્યુમેરિકની અંદર. એટલે આંકડાકીય ગણતરીમાં આપણે તો કરતા જઈએ છીએ. અહીંયા તમને કેરેક્ટર પ્રકારની કિંમતોમાં પણ એની સરખામણી તમે કરી શકો છો. કેરેક્ટરમાં આપણે બધા જાણીએ છીએ કે કેરેક્ટર પ્રકારની યુનિકોડમાં એ આંકડામાં ટ્રાન્સફર કરે છે. આ વસ્તુ આપણે 11માં આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. મેં તમને હેક્ઝા શીખવાડ્યું હતું, જો તમને યાદ હોય તો. સ્ટાર્ટિંગના આંકડા શું હતા? 0 થી 9. એના પછી A થી B, C, D. તો તમે જે એના દાખલા આવે છે કે જે તમે નંબર કોઈ આલ્ફાબેટ્સ વેલ્યુ હોય એની અંદર તમે એને નંબરમાં ગણતરી કરી શકો છો અને એને નંબરમાં ફેરવીને પછી એ શું કરશે? બેની સરખામણી. તો તુલનાત્મક સરખામણી કોની કરશે? તો આંકડાકીય પ્રકારની માહિતીની અને શાબ્દિક એટલે કેરેક્ટર. ઓકે, તો તુલનાત્મકનું પરિણામ કેવું હોય? તો આપણે બધા જાણીએ છીએ. આપણે શું કહીએ? બે વ્યક્તિ જો ઊંચાઈમાં સરખા હોય તો આપણે કહીએ બે સરખા છે. કોઈક નાનું મોટું હોય તો આપણે નહીં કહીએ થોડું નાનું થોડું મોટું, ના, આપણે કહીશું આ નાનું છે, આ મોટું છે. એટલે આન્સર કેવો હોય? એક જ. અને મેં તમને શીખવાડ્યું છે કે આન્સર જ્યારે એક આવતો હોય ને એને આપણે શું કહીએ છીએ? બુલિયન. બુલિયન એટલે કેવું? તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય. બરાબર, 0 અથવા 1. તો તુલનાત્મક પ્રક્રિયકો હોય એનું પરિણામ હંમેશા કેવું હોય? બુલિયન હોય. ઓકે, યાદ રહેશે. તો તુલનાત્મક પ્રક્રિયાઓ કેટલા? 6. ક્યાં ઉપયોગ થાય છે? તો ન્યુમેરિક પ્રકારની માહિતીમાં અને કેરેક્ટર પ્રકારની માહિતીમાં એનો ઉપયોગ થાય છે. એનું પરિણામ કેવું હોય? તો બુલિયન હોય. તો કેવું હોય? કાં તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય. ઓકે, એમાં સૌથી વધારે જે ઉપયોગ થાય છે સરખામણીમાં ખાસ કરી
ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુનો ઉપયોગ વધારે થાય છે. એમાં આ જ પ્રક્રિયકોનો ઉપયોગ છે ખાસ કરીને ઇફ વિધાનો હોય અને લૂપ, આ બે જગ્યાએ તુલનાત્મક પ્રક્રિયકોનો ઉપયોગ થતો હોય છે. હવે એના પછીનો જે ઓપરેટર હતા એનું નામ હતું તાર્કિક. તાર્કિકને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? લોજિકલ ઓપરેટરો. હવે મેં તમને આગળ બી શીખવાડ્યા છે લોજિકલ, આપણે ભણીએ છીએ, તમને ગેટ્સ બી ફિઝિક્સમાં આવતા હશે. 3 વિશે તો તમે જાણો જ છો. આની અંદર એક ચોથો પણ આપેલો છે. તો તાર્કિક પ્રક્રિયકો કેટલા છે? 4. હવે તાર્કિક પ્રક્રિયકોને તમે બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે. બુલિયન ઓપરેટરો કહેવામાં આવે છે, બરાબર. આ બુલિયન ઓપરેટર સંકાર્ય ઉપર કાર્ય કરે છે. હવે 4 આપ્યા છે. કયા છે? તો એન્ડ, ઓર, એક્સઓર અને નોટ હોય છે. એન્ડ, ઓર, એક્સઓર અને નોટ હોય છે. હવે જો એન્ડ પ્રક્રિયકનો તમારે યુઝ કરવો હોય તો ડબલ એન્ડ પર્સન યુઝ કરો. ઓર હોય એટલે 2 ઊભી લાઈન કરો. એક્સઓર હોય એટલે આપણે એનો શું યાદ રાખવાની ટ્રીક મેં શું શીખવાડી છે? ઊંધો વી હોય. અને નોટ એટલે એને આપણે ઉદ્ગાર ચિહ્ન કહીએ છીએ. તો તાર્કિક પ્રક્રિયકો આપણે ભણીએ છીએ એને શું કહીએ છીએ આપણે? લોજિકલ ઓપરેટર. કેટલા છે? તો 4 છે. કયા? તો એન્ડ, ઓર, એક્સઓર અને નોટ. એન્ડ માટે શું આવે? ડબલ એન્ડ પર્સન આવે. ઓર માટે 2 ઊભી લાઈન આવે છે. એક્સઓર માટે ઊંધો વી આવે છે. અને નોટ માટે ઉદ્ગાર ચિહ્ન આવે છે. હવે આ જે ઓપરેટરો તમારે શીખવા આવે તો એક સરળ ઉદાહરણ આપણે લઈએ આનું. તો જેમ કે કોઈ પ્રસંગ હોય અથવા કોઈ સારું ખરાબ અથવા સારું તો ખરાબ કોઈ ઓકેશન્સ હોય, એમાં હું અને તમે આપણે બંને વ્યક્તિનું ઉદાહરણ લઈએ. અમુક એવા પ્રસંગ હોય કે મારે ને તમારે બેને હાજરી આપવી કમ્પલસરી જ છે. અમુક પર્સન એવા હશે, અમુક પ્રસંગો એવા હશે કે જેમાં હું અથવા તમે બેમાંથી એક હશે તો એ ચાલશે. અમુક પ્રસંગો એવા હોય કે હું તમે બે ના હોય ને તો એ ચાલે, હોય ને તો એ ચાલે. ઓકે, તો ચલો સૌથી પહેલું છે એન્ડ. એન્ડ એટલે અને એનો આપણે ઉપયોગ જાણીએ છીએ. 2 કિંમતોને જોડવા માટે થતો હોય. હવે 2 કિંમતોને જોડવાની છે એટલે આપ સમજી શકો છો કે બંનેની વેલ્યુ જો સમાન હશે તો પરિણામ શું હોય? ટ્રુ હોય. જો બેમાંથી એકની ગેરહાજરી હશે તો પરિણામ શું હોય? ફોલ્સ. હવે હું તમને એક વસ્તુ શીખવાડું. અહીંયા જોવા 2ની કિંમત તો 0 0 હોય એટલે 2ની કિંમત કેવી છે? સમાન. જો સમાન હશે તો ટ્રુ હોય, પણ બેમાંથી એક 0 અથવા 1 હશે, બેમાંથી એક 1 હશે તો પરિણામ શું હોય? ફોલ્સ. ઓકે, તો ચલો શું કહે છે? તાર્કિક એન્ડ શું કહે છે? તો 2 બુલિયન કિંમતોને જોડવા માટે બુલિયન પ્રક્રિયક વપરાય છે. ઓળખવાની રીત શું છે? ડબલ એન્ડ, બરાબર. હવે શું કહે છે કે જ્યારે બંનેની કિંમત સરખી હોય, દેટ મીન્સ એક્સ અને વાયની કિંમત સરખી હોય તો પરિણામ તમને શું મળે છે? ટ્રુ. ચલો ઓર શું કહે છે? ઓર અથવા સ્નેહલ મેડમ હોય અને બીજા તમે, બેમાંથી એક હશે ને તો બી ચાલશે. તો શું કહે છે કે એને ઓર પ્રક્રિયક એને દર્શાવવા કયું ચિહ્ન વપરાય છે? ઊભી લાઈન. તો શું કહે છે? સાંભળજો કે જો એક કિંમત 0 હશે, એકની કિંમત 1 હશે તો બી પરિણામ ટ્રુ. બેમાંથી એકની કિંમત 0 હોવી જોઈએ. ઓકે, હવે આમાં ફોલ્સ કેમ આવ્યું છે? કેમ કે ઓરની અંદર તો આ હોય જ નહીં, એટલા માટે જો બેની કિંમતો સરખી હોય તો પરિણામ શું આવે? ફોલ્સ આવે. બેમાંથી એકની કિંમત નેગેટિવ હોવી જોઈએ. તાર્કિક નોટની વાત કરીએ. નોટ એને તમે એક પદી એટલે યુનરી પણ કહો છો. હંમેશા એનું પરિણામ પૂરક એટલે કોમ્પ્લિમેન્ટ હોય છે. પૂરક પરિણામ એટલે ઊંધું આપે. ટ્રુનું ફોલ્સ કરે, ફોલ્સનું ટ્રુ કરે. એવી રીતે હવે વાત કરીએ એક્સઓર, એક્સક્લુઝિવ ઓરની વાત કરીએ. એને દર્શાવવા આપણે કયું ચિહ્ન વાપરીએ છીએ? ઊંધો વી. હવે આ ઓરના જેવું છે. શું કરશે? તો જ્યારે બંનેની કિંમત સમાન હોય તો ફોલ્સ આપે, બેમાંથી એકની હોય 1 કિંમત તો જે ટ્રુ આપશે. આ ઊંધા પ્રકારનું છે. ઓકે, બેની કિંમત જો અલગ હોય તો જે ટ્રુ આપશે, જો સમાન હશે તો શું આપશે? ફોલ્સ. ઓકે,
જેમ કે ત્યાં જુઓ એક્સ અને વાય બંને 0 0 સમાન છે, ધેટ્સ વાય એ તમને પરિણામ શું આપશે? ફોલ્સ. ઓકે, તો ચલો એકવાર રિપીટ કરીએ. તાર્કિક પ્રક્રિયકો કેટલા છે? 4. કયા? એન્ડ, ઓર, એક્સ ઓર અને નોટ. એન્ડને દર્શાવવા કયું ચિહ્ન વાપરો છો? $n%. જો બંનેની કિંમત સમાન હોય તો પરિણામ ટ્રુ મળે. ચલો પછી એના પછી ઓર ભણ્યા. દર્શાવવાની રીત શું છે? ઊભી લાઈન. જો બંનેમાંથી એકનું પરિણામ ટ્રુ હશે, બંનેમાંથી એકનું, તો પરિણામ ટ્રુ મળે. પણ જો બંને સરખા હોય તો પરિણામ ફોલ્સ મળે. તાર્કિક નોટ ખાસિયત એકપદી. કેવું પરિણામ? પૂરક. ટ્રુનું ફોલ્સ કરે, ફોલ્સનું ટ્રુ કરે. અને XOR જો તેના પ્રક્રિયકો અલગ હોય તો જે ટ્રુ આપશે, અન્યથા એ ફોલ્સ આપશે. ઓકે, કેટલા હતા? 4. હવે શોર્ટ સર્કિટની વાત કરીએ. શોર્ટ સર્કિટ દેટ મીન્સ કન્ફ્યુઝન ક્યારે થાય? તો મેં હમણાં શીખવાડ્યું. એન્ડની ખાસિયત શું છે? કે બંને ટ્રુ હોવા જોઈએ. ઓરની ખાસિયત શું છે? બેમાંથી એક ટ્રુ હોવું જોઈએ. તો જ્યારે તમે એન્ડ અને ઓર બેને ભેગા કરવાની કોશિશ કરશો તો પરિણામ શું મળે? પરિણામ શું થાય? શોર્ટ સર્કિટ. તમને આન્સર એનું મળશે નહીં. બરાબર? ખ્યાલ આવશે? તો ચલો એડા આગળ જઈએ. શરતી પ્રક્રિયક. હવે શરતી પ્રક્રિયક બી આપણે આગળ ભણેલા છીએ. તો જાવામાં શરતી પ્રક્રિયકને ત્રિપદી પ્રક્રિયક એટલે ટર્નરી ઓપરેટર પણ કહેવામાં આવે છે. ત્રિપદી શા માટે? તો જેમ કે આપણે ખબર છે નાના હતા શરત મૂકીએ છીએ, જો આમ થાય તો આમ થાય અથવા આમ થાય. જેમ કે મેં તમને શીખવાડ્યું હતું, શરત હોય, પરિણામ હોય અને બીજું પરિણામ. કોઈ પણ શરતના બે પરિણામ હોય. કોઈ પણ શરતના બે પરિણામો શું હોય? તો સાચું હોય કાં તો ખોટું હોય. તો પદ કેટલા થયા? 3. એટલા માટે એને ત્રિપદી પ્રક્રિયક ઓપરેટર પણ કહેવામાં આવે છે. એમાં સંકાર્ય કેટલા હોય? 3 હોય. અને એ સંકાર્યને છૂટું પાડવા માટે કયું ચિહ્ન વપરાય છે? તો આપણે નહીં કહેતા હું શરત મૂકું તો આન્સર શ્યોર રહીએ છીએ? ના, આપણે કન્ફ્યુઝ રહીએ છીએ. ધેટ્સ વાય પહેલું ચિહ્ન હશે ક્વેશ્ચન માર્ક. અને કાં તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય. એટલે વચ્ચે શું આવશે? કોલન. હવે જો એને કીધું છે બુલિયન એક્સપ્રેશન એટલે આપણી શરત. એમાં શું હોઈ શકે? પહેલી શરત હંમેશા, હું તમે બે બહુ પોઝિટિવ પર્સનો છીએ એટલે આપણે પહેલી શરત હંમેશા શું મૂકીએ? ટ્રુ. જ્યારે બીજું પરિણામ શું હોય? ફોલ્સ હોય. ઓકે, તો શોર્ટ સર્કિટની વાત કરી. શોર્ટ સર્કિટ ક્યારે આવે? તો જ્યારે તમે એન્ડ અને ઓર બેને ભેગા વાપરવાની કોશિશ કરશો ત્યારે શોર્ટ સર્કિટ જેવી ક્રિયા ઉત્પન્ન થાય. શરતી પ્રક્રિયકની વાત કરી. શરતી પ્રક્રિયકને આપણે ત્રિપદી પ્રક્રિયકો પણ કહેવામાં આવે છે. એના કેટલા સંકાર્ય હોય? 3. જેમ અને એ બેને છૂટું પાડવા કોઈ ચિહ્ન વપરાય? તો ક્વેશ્ચન માર્ક અને કોલન. ઓકે, હવે આગળનું ઓપરેટરની વાત કરીએ. અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇન એટલે આપણે જે કોઈને આપવું. હવે આ તો તમને લોકોને મેથ્સ અને બાયોલોજી બંને સ્ટુડન્ટને આ પ્રક્રિયા વિશે ખબર જ છે. આપણે આના વિશે તો આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ. ઇક્વલ ટુનો ઉપયોગ શું કરીએ છીએ? આપણે અસાઇનમેન્ટ માટે કરીએ છીએ કે કોઈ પણ ચલને કિંમત આપવા માટે. ધારો કે એક્સ બરાબર 10, તો એક્સની આપણે કેટલી કિંમત આપી? 10. એટલા માટે એને સોંપણી કરતું વિધાન પણ કહેવામાં આવે છે. તો અસાઇનમેન્ટ ઓપરેટરને શું કહેવાય? અસાઇનમેન્ટ વેલ્યુ આપી એને આપણે અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ તો કંટ્રોલ સ્ટ્રક્ચર. આપણે વાત કરીએ કંટ્રોલ એટલે બધો જેનું આખું નિયંત્રણ કરતા હોઈએ એને આપણે શું કહીએ છીએ? કંટ્રોલ કરવું. જેનું નિયંત્રણ મારા હાથમાં હોય તે. એવા સ્ટ્રક્ચર એટલે જે માટે એવા આપણે જે સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવતા હશે કે તમે જે બી પ્રોગ્રામ લખ્યો હોય એનું ટોટલી કંટ્રોલ તમારા હાથમાં હોય અને એ માટે જે પદાવલી વિધાનો વપરાતા એને આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ. તો આપણે આ ટૉપિકમાં ભણીશું કંટ્રોલ સ્ટ્રક્ચર. જે આઈટીવાળા સ્ટુડન્ટ હોય એ માટે આ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. તો ચલો ભણીએ. તો સામાન્ય રીતે એક પછી એક અમલમાં જ ક્રમબદ્ધ પ્રમાણે આપણે પ્રોગ્રામ રન થતો જ હોય. પણ જ્યારે આપણે આપણી ઈચ્છા પ્રમાણે એના ક્રમમાં ફેરફાર કરીએ ને એને આપણે નિયંત્રણ કર્યું કહીએ છીએ. તો જે વિધાનો અમલના પ્રવાહને
નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે. જે વિધાનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા માટે સમર્થ બનાવે છે તેને નિયંત્રણ માળખું અથવા કંટ્રોલ સ્ટ્રક્ચર આપણે ગણવામાં આવે છે. નિયંત્રણ માળખું કહીએ આપણે, અથવા એને ઇંગ્લિશમાં તમે કંટ્રોલ સ્ટ્રક્ચર કહી શકો છો. તો એનું કાર્ય શું છે કે જે બી આપણો પ્રોગ્રામ છે એના પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કોણ કરશે? તો આ કંટ્રોલ સ્ટ્રક્ચર. ઓકે, શું કરશે? પ્રવાહને નિયંત્રણ કરવાનું કાર્ય. તો કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા પ્રકારના છે? 2. કયા? તો લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપ્સ વિશે આપણે ભણેલા છે, એમ બ્રાન્ચીસ વિશે બી આપણે ભણેલા જ છીએ. અહીંયા તમને રિમાઇન્ડ કરાવવાનું છે. તો કંટ્રોલ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. એકચ્યુઅલી કંટ્રોલ સ્ટ્રક્ચર કેમ વપરાય છે? તો જે વિધાનોના અમલના પ્રવાહને નિયંત્રણ કરવા માટે સમર્થ બનાવે છે. તમે જે પ્રવાહ બનાવે, જેમ કે ગેમ એકચ્યુઅલી લેવલ પ્રમાણે ગોઠવેલી છે, લેવલ 1 પછી 2 પછી 3. પણ આપણે અડધા મૂવ્સ બાકી હોય ને આપણે ગેમ વહેલી પૂરી કરી નાખીએ તો આપણે નેક્સ્ટ લેવલમાં જતા રહીએ છીએ. એવું નહીં કે એની જાતે બધા મૂવ્સ પૂરા કરે ને પછી ના, તો એ તમે શું બન્યો કહેવાય? પ્રવાહ. તો ગેમ્સનું નિયંત્રણ આપણા હાથમાં હોય છે, રાઈટ? એટલે આપણે એને શું કહીએ છીએ? નિયંત્રણ માળખું, અથવા એને આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર કહીએ છીએ. તો કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા છે? 2. કયા છે? તો લૂપ્સ અને બ્રાન્ચીસ. ઓકે, તો લૂપ્સ વિશે આપણે જાણીએ છીએ. લૂપ્સ એટલે શું હોય કે અમુક શરતો સંતોષાય ત્યાં સુધી શ્રેણીનું વારંવાર પુનરાવર્તન, એને આપણે શું કહીએ છીએ? લૂપ. તો લૂપનો ઉપયોગ એકવાર ફરીથી જોઈએ. લૂપનો ઉપયોગ શું થાય? તો અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે આપણે લૂપનો ઉપયોગ કરીએ છીએ. અને બ્રાન્ચીસ વિશે તો આપણે જાણીએ છીએ કે બ્રાન્ચીસમાં શું હોય કે જ્યારે ઉપયોગ 2 કે તેથી વધુ શક્ય કાર્ય દિશાની પસંદગી કરવાની હોય, ઘણી બધી ફિલ્ડ આપણને મળી હોય કે ઓપ્શન A, B, C, D ઘણા ઓપ્શન મળતા હોય, ત્યારે એમાંથી પર્ટિક્યુલર એકને પસંદ કરવો હોય ત્યારે આપણે બ્રાન્ચીસનો ઉપયોગ કરીએ છીએ. હવે કોઈ પર્ટિક્યુલર એકને પસંદ કરવું એટલે આપણે એને સિલેક્ટિવ બી કહેવાય. તો બ્રાન્ચીસને તમે સિલેક્ટિવ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખી શકો છો. બરાબર? તો કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા છે? લૂપ અને બ્રાન્ચીસ. લૂપનું કાર્ય શું છે? તો એકનું એક વિધાનની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? લૂપનો ઉપયોગ કરીએ છીએ. અને બ્રાન્ચીસનું કાર્ય શું છે કે ઘણા બધા ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો હોય. ઓકે, અને આપણે બ્રાન્ચીસને બીજા કયા નામે ઓળખીએ છીએ? સિલેક્ટિવ સ્ટ્રક્ચર તરીકે. તો સિલેક્ટિવ સ્ટ્રક્ચર કયા છે અને આ નિયંત્રણ માળખા કયા છે એની વાત કરીએ. તો ઇફ વિધાન, સ્વિચ વિધાન. લૂપો કઈ છે? તો વાઇલ, ડુ વાઇલ અને ફોર લૂપ. બ્રાન્ચીસ કયા છે? ઇફ, સ્વિચ. અને લૂપ કઈ છે? વાઇલ, ડુ વાઇલ અને ફોર લૂપ. આ બધા માળખા એક વિધાન કે વિધાનોનો બ્લોક હોઈ શકે. એક વિધાન હોય કાં તો આખો બ્લોક હોય. તો હવે આ બ્લોક શું છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો બ્લોક એ આપણે બધાને ખબર છે એને શેમાં લખવામાં આવે છે? છગડિયા કૌંસમાં. અને છગડિયા કૌંસની અંદર એક વિધાન હોય અથવા વિધાનોનું જૂથ પણ લખવામાં આવે છે. કેવું દેખાય? તો જો આ બ્લોકની શરૂઆત દેખાય છે, છગડિયા કૌંસથી ચાલુ થયું, વચ્ચે સ્ટેટમેન્ટ હોય અને છગડિયો કૌંસ પૂરો થાય. ઓકે, હવે એનો ઉપયોગ શું છે? કેમ આપણે બ્લોકનો ઉપયોગ કરીએ છીએ? તો સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી શકીએ છીએ અને એક વિધાન તરીકે ગણવા આપણા બ્લોકનો ઉપયોગ કરીશું. તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ હોય. બ્લોકની અંદર વિધાનોની સ્થાનિક અવકાશ માટે નવા ચલ બનાવવામાં આવે છે. સ્થાનિક એટલે લોકલ સ્કોપ. તો જે પણ ચલ હોય એનું અસ્તિત્વ એ બ્લોકની અંદર રહે, બ્લોકની બહાર નહીં. બહુ ખબર ના પડતી હોય તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. તમારો ક્લાસ એક જાતનો બ્લોક કહેવાય. કેવી રીતે? તો અંદર શું છે? સ્ટુડન્ટનું જૂથ છે. તો જે જગ્યાએ જૂથ ભેગું થતું હોય એને આપણે શું કહીએ છીએ? બ્લોક. તમારી ઓળખ A1નો સ્ટુડન્ટ અથવા B1નો સ્ટુડન્ટ અથવા કોઈ પણ ક્લાસનો સ્ટુડન્ટ હોય તો એને આપણે એના ક્લાસના નામથી ઓળખીએ છીએ, બ્લોકના નામથી. હવે એ ક્લાસની બહાર આવે છે
તો પછી એનું અસ્તિત્વ એ ક્લાસમાં રહેતું નથી. ઓકે, તો બ્લોકનો ઉપયોગ પણ આ જ રીતે કરવામાં આવે છે.